સમાચારોમાં આગળ વાત કરીએ ક્ષત્રિય સમાજના વિરોધને લઈ વીએચપીનું પ્રથમ નિવેદન સામે આવ્યું। ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ વીએચપીનું પ્રથમ નિવેદન વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે નિવેદન આપ્યું છે। આ આંદોલનથી દેશના સંતો મહંતો ચિંતાતુર હોવાની વાત અશોક રાવલે જણાવી છે। આંદોલનનો સુખદ અંત આવે તેવો સંતોનો આગ્રહ। અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અન્ય સંતો સાથે ચર્ચા કરાઈ હોવાની વાત તેમણે કહી। બંને પક્ષ મોટું મન રાખી વિવાદનો ઉકેલ લાવે। સમાધાન થાય એ માટે હું દરેક સંતોને પણ મળ્યો। એમાં આપણા અખિલ ભારતીય સંત સમિતિના શ્રી અવિચલદાસજી મહારાજ છે, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ છે, એવા અનેક સંતોને હું મળ્યો। ગંભીરતાપૂર્વક વિચારીને સંતો સાથે વાતચીત કરી અને બધા સામાજિક કાર્યકર્તાઓ જોડે વાતચીત કરી અને વિશ્વ હિન્દુ પરિષદ એવું લાગ્યું કે સંતોને સાથે રાખી આનું કોઈને કોઈ સમાધાન થાય અને બધાને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ બંને પાર્ટીને કે બધા પોતે આમાંથી સહમત થાય, પોતાના મોટું મન રાખે। આપણે જાણીએ છીએ કે ક્ષત્રિયોમાં તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, આવા ગમે તેવા મોટા ગુના થઈ ગયા તો તરત માફી માગે તો ક્ષમા આપી દે છે। રૂપાલાજીએ પણ 3-4 વાર માફી માગી લીધી છે। હવે આ બધી જ વસ્તુને છોડી દઈએ પણ મૂળ હિન્દુત્વ માટે અને હિન્દુઓને ટકાઈ રાખવા માટે અને અંદર વર્ગ વગેરે ના થાય એટલા માટે હું બધા જ લોકોને અપીલ કરું છું અને સંતો પણ મારી સાથે જોડાયેલા છે એ બધા પણ અપીલ કરે છે કે આનું સુખદ સમાધાન સન્માનપૂર્વક સમાધાન થાય એવું છે।